વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે બિઝનેસ ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ એટલે કે ઉત્પાદન ખર્ચના જે વિવિધ પ્રકારો પડે છે તેના વિશે આપણે જોઈ રહ્યા હતા, જેમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. આજે આપણે તેના પછીનો ત્રીજા નંબરનો જે ખર્ચ છે એ છે કુલ ખર્ચ. કુલ ખર્ચ વિશે આજે આપણે જોવાના છીએ. એટલે કે ઉત્પાદનનું કુલ ખર્ચ એ તમારા ઉત્પાદન ખર્ચનો ત્રીજો પ્રકાર છે ખર્ચનો. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે આપણે જોઈ ચૂક્યા છીએ, તો કુલ ખર્ચ વિશે હવે આજે આપણે જોઈશું. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે. એટલે કે કાર્યકરણનો એટલે શું, તો કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધે છે. એ તો ચોક્કસ છે કે તમે તમારા ધંધામાં જેટલું ઉત્પાદન વધારે કરો એટલો તમારો ખર્ચ છે વધશે. તો કુલ ઉત્પાદન જેટલું વધારે, ઉત્પાદનનો જેટલો ખર્ચ તમે જેટલું ઉત્પાદન વધારો એટલો તમારો કુલ ખર્ચ છે વધે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ કહેવાય છે. તો કે સામાન્ય રીતે જે તમારો સ્થિર ખર્ચ હોય ઉત્પાદન માટેનો, એ સ્થિર ખર્ચ વત્તા ઉત્પાદન માટેનો જે અસ્થિર ખર્ચ હોય એ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને મળે શું મળે? કુલ ખર્ચ મળે. એટલે કે કુલ ખર્ચની આપણે વ્યાખ્યા જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ, જેને સૂત્ર પ્રમાણે આવી રીતે પણ દર્શાવી શકાય છે. બરાબર કે ભાઈ તમારા ઉત્પાદનનો જેટલો કુલ સ્થિર ખર્ચ હોય વત્તા તમે જેટલો અસ્થિર ખર્ચ હોય બંનેનો સરવાળો કરો એટલે તમને મળે, તમને શું મળે? કુલ ખર્ચ મળે. તો ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે. તો અગાઉ આપણે સ્થિર ખર્ચ સમજ્યા ને ત્યારે આપણે જોયું હતું કે ઉત્પાદન તમે શૂન્ય કરો, ઉત્પાદન ગમે તેટલું વધે, ઉત્પાદન ગમે તેટલું ઘટે, સ્થિર ખર્ચ હંમેશા કેવો રહે છે? સ્થિર રહે છે ટૂંકા ગાળા દરમિયાન. તો ઉત્પાદન વધારો તો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. અસ્થિર ખર્ચ છે વધે છે. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ કેવો થાય? શૂન્ય થાય. એટલે કે જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ છે એમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. અને એટલા માટે આપણે કુલ ખર્ચ જોવા જઈએ તો કુલ ખર્ચમાં જેટલું અસ્થિર ખર્ચ તમારો વધ્યો હોય એટલો તમારો કુલ ખર્ચ છે વધે છે. દાખલા તરીકે તમે 10 વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે તમારો સ્થિર ખર્ચ છે એ 10 રૂપિયા છે, પરંતુ તમે જ્યારે 0 વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે તમારો સ્થિર ખર્ચ છે એ 10 રૂપિયા છે, અને તમારો અસ્થિર ખર્ચ છે એ કેટલો થાય છે? શૂન્ય થાય છે. બરાબર? ઓકે. તો હવે જ્યારે તમે ઉત્પાદનનું એકમ 0થી વધારીને 1 કરો છો ત્યારે તમારો સ્થિર ખર્ચ તો 10 રૂપિયા જ રહેશે. અસ્થિર ખર્ચ છે એ કેટલો થાય? 5 રૂપિયા થાય. એટલે કે ઉત્પાદનનું એક એકમ તમે વધાર્યું એના સામે તમારું અસ્થિર ખર્ચ છે એ કેટલો વધ્યો? તો કે ભાઈ 5 રૂપિયા વધ્યો. તો તમારા કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? તો કે જેટલો તમારો અસ્થિર ખર્ચ વધ્યો હોય એટલો તમારા કુલ ખર્ચમાં વધારો થાય. એટલે અહીંયા તમને એ જ કહેવા માગે છે કે કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચનું જેટલું પ્રમાણ વધે છે એટલો વધારો છે એ કુલ ખર્ચમાં જોવા મળે છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગ ઉપર હોય છે. અને એટલા માટે આપણે જોવા જઈએ તો કુલ ખર્ચની રેખા છે એ અસ્થિર ખર્ચની રેખાના ઉપરના ભાગ પર હોય છે, જે આપણે જ્યારે આકૃતિ જોશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર? તો તે પ્રમાણેની નીચે પહેલાં અનુસૂચિ જોઈએ, અને અનુસૂચિ જોઈએ પછી આપણે આકૃતિ છે જોઈશું. તો જુઓ, તમને અહીંયા અનુસૂચિ આપી છે. એ અનુસૂચિમાં સૌથી પહેલું છે ઉત્પાદનનું પ્રમાણ. એટલે કે સામાન્ય રીતે કુલ ખર્ચની વ્યાખ્યા તમને શું કહેવા માગે છે કે તમારા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય છે. સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે. ઉત્પાદન જ્યારે આપણે નથી કરતા ત્યારે સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. એટલે કે ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે છે, પરંતુ સ્થિર ખર્ચ છે એ કેવો રહે છે? સ્થિર રહે છે. અને કુલ ખર્ચમાં કેટલા પ્રમાણનો વધારો જોવા મળે? તો કે જેટલો તમારો અસ્થિર ખર્ચ વધ્યો હોય એટલો તમને કુલ ખર્ચમાં ફેરફાર જોવા મળે. પેલું છે ઉત્પાદનનું પ્રમાણ.
અનુસૂચિમાં સમજીએ. અનુસૂચિ સમજશું તો એના આધારે આપણને આકૃતિમાં વધારે ખબર પડશે. અનુસૂચિ, બરાબર. તો પેલું છે ઉત્પાદનનું પ્રમાણ, બીજું છે કુલ સ્થિર ખર્ચ, પછી છે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. દરેક વસ્તુ છે રૂપિયામાં તમને આપેલી છે. ઉત્પાદનનું પ્રમાણ 0 છે ત્યારે તમારો સ્થિર ખર્ચ છે એ 100 છે, અસ્થિર ખર્ચ 0 છે. શું કામ? તો કે ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે ત્યારે અસ્થિર ખર્ચ ઘટે, ને ઉત્પાદન 0 હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવો હોય? 0 હોય. હવે તમે કુલ ખર્ચ કરો તો કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ કરો એટલે તમને મળે તમારો કુલ ખર્ચ, એટલે કે 100 વત્તા 0 કરો એટલે કેટલો મળ્યો? 100. હવે ઉત્પાદનના એકમ 10 છે ત્યારે સ્થિર ખર્ચ તો 100 જ છે, અસ્થિર ખર્ચ છે કેટલો છે? 80 રૂપિયા, અને સરવાળો કરો બંનેનો તો તમને કેટલો મળે? 180. એટલે કે કુલ ખર્ચ કેટલો છે? 180. ઉત્પાદનનું એકમ છે એ 20 છે, સ્થિર ખર્ચ 100ના 100, અસ્થિર ખર્ચ છે 150 છે, એટલે 100 વત્તા 150 કેટલા આવે? કુલ ખર્ચ બરાબર 250. 30 ઉત્પાદનનું પ્રમાણ છે એ 30 એકમોનું છે ત્યારે સ્થિર ખર્ચ 100 છે, અસ્થિર ખર્ચ છે કેટલો છે? 210. તો સરવાળો કરો તો કેટલો આવે? 100 વત્તા 210 એટલે કુલ ખર્ચ બરાબર 310. ઉત્પાદનનું પ્રમાણ 40 એકમોનું છે, સ્થિર ખર્ચ છે એ 100 છે, અસ્થિર ખર્ચ 290 છે, તો કુલ ખર્ચ કેટલો થાય? 100 વત્તા 290 બરાબર 390. કુલ ખર્ચ બરાબર 390. અને 50 છે ઉત્પાદનના એકમો ત્યારે સ્થિર ખર્ચ 100 છે, અસ્થિર ખર્ચ 390 છે, તો કુલ ખર્ચ કેટલો આવે? 100 વત્તા 390 490. બરાબર. તો આ અનુસૂચિ થઈ. કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ, અને એના આધારે તમને અનુસૂચિ છે એ મળે છે. હવે આપણે એની આકૃતિ જોઈએ તો આકૃતિમાં આપણે જોઈએ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તમને આકૃતિમાં OX અક્ષ ઉપર છે એ ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે, અને OY અક્ષ ઉપર છે એ ખર્ચનું પ્રમાણ દર્શાવેલું છે. હવે ઉત્પાદનનું પ્રમાણ તમને જે રીતે દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે જોઈએ તો તમારે છે એ પહેલાં સૌથી પહેલાં અનુસૂચિ પ્રમાણે ઉત્પાદનના એકમો, સૌથી પહેલાં અનુસૂચિ છે એમાં તમને ઉત્પાદનના એકમો આપ્યા છે, તો ઉત્પાદનના એકમો તમે કેમાં દર્શાવ્યા છે? OX ધરી પર, એટલે કે અહીંયા. તો સૌથી પહેલાં ઉત્પાદનના એકમો અહીંયા દર્શાવી દો: 0, 10, 20, 30, 40 અને 50. બરાબર. હવે આપણે જોઈએ ખર્ચ. તો કે ભાઈ ખર્ચમાં સૌથી પહેલાં સ્થિર ખર્ચ તમને આપ્યો છે, તો સ્થિર ખર્ચ છે એ 0 ઉત્પાદનના એકમથી લઈને 50 સુધી 100 રૂપિયા જ રહે છે. તો તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલાં ખર્ચ છે એને તમે અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવો તો 100, 200, 100, 200, 300, 400, 500 ને 600ના અંતરે તમે દર્શાવેલું છે. સૌથી પહેલાં સ્થિર ખર્ચની રેખા આપણે દોરીએ તો અહીંયા જોઈ શકાય છે કે 0 છે ત્યાં પણ ઉત્પાદનનો સ્થિર ખર્ચ 100, 10 છે ત્યાં 100, 20 છે ત્યાં 100, 30 છે ત્યાં 100, 40 છે ત્યાં 100 અને 50 છે ત્યાં 100. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ તમને સ્થિર ખર્ચની રેખા છે એ જોવા મળે છે. અહીંયા A, B, C, D, E અને F બિંદુને તમે જોડો એટલે તમને કુલ સ્થિર ખર્ચની રેખા જોવા મળશે. 10, 20, 30, 40, 50 એકમો એ સ્થિર ખર્ચ 100 રહે છે, એટલા માટે એ કેને સમાંતર જોઈ શકો છો? તમે OX ધરીને સમાંતર જોઈ શકો છો. તેના પછી છે કુલ અસ્થિર ખર્ચ. કુલ અસ્થિર ખર્ચ છે એ આપણે જોઈએ તો કે 0 છે ત્યારે અસ્થિર ખર્ચ કેવો રહે છે? 0. એટલે કે ઉત્પાદનના એકમોનું પ્રમાણ અહીંયા 0 છે ત્યારે ઉત્પાદનનું જે ખર્ચ છે અસ્થિર ખર્ચ એ પણ કેવો છે? 0 છે. 10 એકમ છે ત્યારે 80 છે. બરાબર. તો 10 એકમ છે ત્યારે છે એ 80 છે. એટલે કે અહીંયા 10 એકમ છે ઉત્પાદન ત્યારે અસ્થિર ખર્ચ છે એ 80 છે, એટલે કે આ રેખા છે, એટલે કે અહીંયા 100થી થોડુંક નીચે. પછી છે 20 એકમે 150, 30 એકમે 210. તો 20 એકમે છે એ કેટલું છે? 150, એટલે કે 100 અને 200ની વચ્ચે અહીંયા. પછી છે 210, 30 એકમે 210 એટલે કે 100થી 200થી થોડુંક ઉપર. તેવી જ રીતે 40 એકમે છે 290 ને 390. તો 290 ને 390 છે એ ક્યાં આવે? તો કે 290 છે એ 300 ને 200 400ની વચ્ચે, એટલે કે 400થી થોડુંક નીચે અહીંયા. સોરી, અહીંયા 290. બરાબર. અને પછી છે 50 એકમે 390, એટલે કે અહીંયા. એટલે કે આ જે રેખા મળી છે આપણને એ મળી છે કુલ અસ્થિર ખર્ચની રેખા. બરાબર.
ઓકે, અને હવે તમારે કુલ ખર્ચની રેખા જોવાની છે. તો કુલ ખર્ચમાં તમે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરો અને તમને જે આ અનુસૂચિ મળે છે કુલ ખર્ચની, એ આ છે. તો આ તમારે છે આકૃતિમાં દર્શાવવાની છે. તો તમે જોવા જશો તો 0 એકમે 100 તમારો જે છે એ કુલ ખર્ચ આવે છે. તો 0 એકમ છે અહીંયા અને 100 અહીંયા. પછી જ્યારે 10 એકમ થાય છે ત્યારે 180 અને 20 એકમ થાય છે ત્યારે 250. તો 10 એકમે 180 એટલે કે 100 અને 200ની વચ્ચે. 30 એકમે 250 એટલે કે 200 ને 300ની વચ્ચે અહીંયા બી બિંદુ. તેવી જ રીતે 30 એક અને 40 અને 50 એકમે જોવા જઈએ કુલ ખર્ચ તો એ છે 310, 390 અને 490. તો 30 એકમે 310 એટલે કે 300થી થોડુંક ઉપર, 40 એકમે 390 એટલે કે અહીંયા અને 50 એકમે 490 એટલે કે અહીંયા. તો આ જે રેખા મળે છે એ તમારી છે કુલ ખર્ચની રેખા છે. તો અનુસૂચિ મુજબ તમે જોઈ શકો છો કે તમે કુલ સ્થિર ખર્ચની રેખા, કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા તમને આવી રીતે મળી જશે. તો આકૃતિમાં હવે તમે એક્સપ્લેનેશન જોવાનું, એટલે કે તમારે આકૃતિનું સમજૂતી જોવાની છે કે OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલો છે. એમ તો મેં તમને શરૂઆતમાં કીધું. જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી તે સ્થિર રહે છે. એટલે કે ઉત્પાદન ગમે તેટલું વધે પણ સ્થિર ખર્ચની રેખા છે એ હંમેશા કેવી રહે છે? સ્થિર રહે છે. પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. ઉત્પાદન વધે છે તો તેમ અસ્થિર ખર્ચનું પ્રમાણ છે એ શું થાય છે? વધતું જાય છે. એટલે કે 0 છે ત્યારે 0 થાય છે અને જ્યારે ઉત્પાદનનું એકમ 10 એકમોનું થાય ત્યારે 80 થાય છે. તો એ અસ્થિર ખર્ચ છે એ વધતો જાય છે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. એટલે કે અસ્થિર ખર્ચમાં વધારો થાય છે એની અસર છે એ કુલ ખર્ચના વધારામાં પણ જોવા મળે છે. અસ્થિર ખર્ચ વધે છે એમ કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે. બરાબર, એટલે કે તમને ખાલી એક હિન્ટ આપી છે કે આ P બિંદુ છે ત્યાંથી તમારી સ્થિર ખર્ચની રેખા છે એ શરૂ થાય છે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો OP બિંદુ જેટલો જ રહે છે અને કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. એટલે કે ઉત્પાદન જેમ વધે છે એમ સ્થિર ખર્ચ છે એની રેખા તો એમનામ જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ છે એ પણ ત્યારે કેવો છે? ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવો છે? શૂન્ય છે. કારણ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેવો રહે છે? શૂન્ય રહે છે. તો અહીંયા એ જ કહે છે કે ભાઈ જેમ ઉત્પાદન 10 ઉત્પાદન શૂન્ય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ તો સ્થિર ખર્ચ જ રહે છે પણ અસ્થિર ખર્ચ પણ કેવો છે? શૂન્ય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. એટલે કે ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ સ્થિર ખર્ચ સ્થિર રહે છે પણ અસ્થિર ખર્ચ છે વધતો જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી જોવા મળે છે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ કઈ રેખા? તો કે ભાઈ અસ્થિર ખર્ચની રેખા છે. અસ્થિર ખર્ચની રેખા છે એ તમે જોઈ શકો છો કે આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ છે અસ્થિર ખર્ચની રેખા છે જે ડાબી બાજુથી જમણી બાજુ છે એ જતી જોવા મળે છે અને કુલ ખર્ચની રેખાને સમાંતર હોય છે. એટલે કે જેવી રીતે તમે અસ્થિર ખર્ચની રેખા જુઓ છો એવી જ રીતે તમે સ્થિર ખર્ચની રેખા, કુલ ખર્ચની રેખા છે એકબીજાને સમાંતર છે જોઈ શકો છો. તો આ થઈ પેલી જે આપણે કુલ ખર્ચ વિશે સમજ્યા, એટલે કે કુલ ખર્ચની અનુસૂચિ અને આકૃતિ અને તેની સમજૂતી. બરાબર, હવે આપણે જોવાનું છે તેના પછીનો ખર્ચ છે એ છે સરેરાશ સ્થિર ખર્ચ. તો હવે આપણે જોઈએ કુલ ખર્ચ પછીનો જે ખર્ચ છે એ છે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ છે એ શું સમજાવવા માંગે છે? તો કે આપણે જોઈએ કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે કે તમારા જેટલું તમારો સરેરાશ સ્થિર ખર્ચ હોય, કુલ સ્થિર ખર્ચ હોય એને ભાગ્યા કુલ ઉત્પાદન કરો એટલે તમને કયો ખર્ચ મળે? સરેરાશ સ્થિર ખર્ચ છે મળે. એટલે કે તમારા કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો કરો, બંનેનો ભાગાકાર કરો એટલે તમને જે મળે છે તમારો શું છે? સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે કે આવી રીતે કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન, આવી રીતે ભાગાકાર કરો એટલે તમને કયો મળે?
સરેરાશ સ્થિર ખર્ચ છે મળશે. એટલે કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. તો કે આ ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે. તો અહીંયા તમને સૂત્ર આપ્યું છે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા, આ સ્લેશ છે એ ભાગાકારની નિશાની છે, કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, જેને ગુજરાતીમાં કુલ સરેરાશ સ્થિર ખર્ચ કહીએ છીએ ને ઇંગ્લિશમાં કહેવાય છે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, અને કુલ સ્થિર ખર્ચને કહે છે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન. એટલે કે અહીંયા તમને સમજાવેલું છે કે સરેરાશ એએફસી એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, ટીએફસી એટલે કે કુલ સ્થિર ખર્ચ, તો કુલ ફિક્સ્ડ કોસ્ટ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, અને ટીપી એટલે કે ટોટલ પ્રોડક્શન. હવે એક ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે કોઈ એક પેઢીનો કુલ સ્થિર ખર્ચ છે એ 50,000 છે, કુલ કોઈ એક પેઢી છે એનો કુલ સ્થિર ખર્ચ છે 50,000 છે. પેઢી 100 એકમોનું ઉત્પાદન કરે છે, તો તેનો સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે શોધાય? તો કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક કંપની છે એનો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો, કુલ સ્થિર ખર્ચ કેટલો છે? તો કે ભાઈ 50,000. તેને ભાગ્યા એનો કુલ ઉત્પાદન કેટલું છે? તો કે ભાઈ કુલ ઉત્પાદન છે 1,000 એકમોનું છે. તો આવી રીતે તમે કરી શકો છો, બરાબર, કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના કુલ એકમો. કંપની છે 1,000 એકમોનું ઉત્પાદન કરે છે એટલે 50,000 ભાગ્યા 1,000 કરો એટલે તમને કેટલું મળશે? તો કે ભાઈ 50 રૂપિયા તમારો સરેરાશ સ્થિર ખર્ચ છે તમને પ્રાપ્ત થાય. તો આપણે જોઈએ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. એટલે કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય એમ તમારો સ્થિર ખર્ચ છે એ એક કરતાં વધારે એકમો વચ્ચે છે શું થાય છે? વહેંચાઈ જાય છે. એ તો તમે કહેવાય ને કે ભાઈ સામાન્ય છે કે પહેલાં તમે 0 એકમોનું ઉત્પાદન કરતા હો ત્યારે તમારો સ્થિર ખર્ચ છે એ 100 હોય. તમે જ્યારે 10 એકમનું ઉત્પાદન કરો છો ત્યારે પણ તમારો સ્થિર ખર્ચ છે એ 100 હોય છે. પરંતુ તમે જોવા જાઓ તો પહેલાં તમે 100 ભાગ્યા 0 કરો એટલે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું એકમ કરો તો તમને 0 મળે. પરંતુ જો તમે 100 ભાગ્યા ઉત્પાદનના 10 એકમો કરો તો તમને 10 રૂપિયા મળે. એટલે તમને શું કહેવા માગે છે? જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય છે તેમ તેમ ઉત્પાદનનો જે સ્થિર ખર્ચ છે એટલે જેટલું ઉત્પાદન વધે છે એની વચ્ચે શું થતું જાય છે? એ વહેંચાતો જાય છે. એટલે તમને એમ દર્શાવે છે કે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે એમ તમારો સરેરાશ સ્થિર ખર્ચ છે શું થાય છે? ઘટે છે. માટે સરેરાશ ખર્ચની રેખા છે એ ઋણ ઢાળવાળી હોય છે. આકૃતિ અને અનુસૂચિ ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો કે જેમ બધા જ ખર્ચમાં આપણે આકૃતિ અને અનુસૂચિ જે સમજીએ છીએ એમ આપણે સરેરાશ સ્થિર ખર્ચની પણ સમજીએ. તો સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિમાં પહેલું છે એ ઉત્પાદનનું એકમ છે, બીજું છે એ કુલ સ્થિર ખર્ચ છે, અને ત્રીજું છે એ સરેરાશ સ્થિર ખર્ચ છે. તો જ્યારે હવે આપણે સૂત્ર ઉપર જોયું કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, એ પ્રમાણે આપણને સરેરાશ સ્થિર ખર્ચ છે મળશે. તો કે પહેલાં છે ઉત્પાદનના એકમ છે એ 10 છે, ત્યારે સરેરાશ કુલ સ્થિર ખર્ચ છે એ કેટલો છે? તો કે ભાઈ 100 છે. તો 100 ભાગ્યા તમે 10 કરો એટલે તમને કેટલા મળે? 10. તો એ 10 તમારું શું થયું? સરેરાશ સ્થિર ખર્ચ થયો. હવે ઉત્પાદનનું એકમ છે એ 20 થાય છે, તો 100 ભાગ્યા 20. તો 100 ભાગ્યા 20 કરો એટલે તમને કેટલું મળે? 5. બરાબર. હવે પછી છે ઉત્પાદનના એકમ 30 એટલે કે 100 ભાગ્યા 30 એટલે કે 3.3. પછી છે 40 તો કે 100 ભાગ્યા 40 તો કેટલું મળે? 2.5. અને 100 ભાગ્યા 50 એટલે કેટલું મળે? 2. આવી રીતે તમને મળે છે કયો? તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. તો હવે સરેરાશ સ્થિર ખર્ચની જે માહિતી છે એને આપણે હવે શેમાં દર્શાવવાની છે? આકૃતિમાં દર્શાવવાની છે. તો સૌથી પહેલાં OX અક્ષ પર શું જોવા મળે છે? ઉત્પાદનનું પ્રમાણ. અને OY અક્ષ પર શું જોવા મળે છે? ખર્ચ. બરાબર. અહીંયા છે શું જોવા મળે છે? ખર્ચ. તો જેમ જેમ આપણે અનુસૂચિ છે એ પ્રમાણે આપણે જોતા જઈએ તો જ્યારે ઉત્પાદનના એકમ 10 છે ત્યારે તમારો સરેરાશ સ્થિર ખર્ચ છે એ કેટલો છે? 10. OX ધરી પર તમે ઉત્પાદનના એકમો દર્શાવો છો એ છે 10, 20, 30, 40 અને 50. અને અહીંયા છે તમારો સરેરાશ સ્થિર ખર્ચ છે. ઉત્પાદનના એકમ 10 છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ છે કેટલો છે? 10.
એટલે કે અહીંયા આવી રીતે એ બિંદુ છે જોઈ શકો છો. પછી છે ઉત્પાદનનું એકમ 20, ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ છે કેટલો થાય છે 5, એટલે કે 20, 6 અને 5ની વચ્ચે. ઉત્પાદનનું એકમ છે 30 છે, ત્યારે ઉત્પાદનનો ખર્ચ છે 3.3, એટલે કે અહીંયા બરાબર. પછી છે ઉત્પાદનનું એકમ 40, ત્યારે 2.5, એટલે કે કોની વચ્ચે, તો કે ભાઈ 2 અને 4ની વચ્ચે અહીંયા 2.5, 40 એ 2.5 ડી બિંદુ દ્વારા, અને 50 એ 2, એટલે કે 50 એકમ છે, ત્યારે ઉત્પાદનનો સરેરાશ સ્થિર ખર્ચ છે 2. એ બી સી ડી અને ઈ બિંદુને જોડો એટલે તમને જે રેખા મળે એ કઈ રેખા મળે છે, સરેરાશ સ્થિર ખર્ચની રેખા મળે છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. એ તો છે કે જેમ જેમ તમારું ઉત્પાદન છે એ 10, 20, 30, 40 અને 50 એકમ સુધી વધે છે તેમ તમારો જે સ્થિર ખર્ચ છે એ શું થતો જાય છે, સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. ઉપરયુક્ત આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. મેં તમને કીધું એમ કે OX ધરી પર ઉત્પાદનનું એકમ છે અને OY ધરી પર ખર્ચ છે. ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઋણ ઢાળ હોય છે. એટલે કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય છે એમ એમ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે ઘટતી જાય છે. એટલે એટલા માટે આ ઢાળને ઋણ ઢાળ કહેવાય છે. નીચેની તરફ ગતિ કરે છે એટલા માટે, બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે એટલા માટે આ ખર્ચ છે એને ઋણ ઢાળ છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતો નથી. એટલે કે આમ ઘટે ખરી, આવી રીતે ઋણ ઢાળ તરફ ગતિ કરે, પણ એ ક્યારેય શૂન્ય થાય નહીં, એ ક્યારેય શૂન્ય થતો નથી. ઓકે, તો આજે આપણે જોયું કે ઉત્પાદનના 2 ખર્ચ જોયા, કુલ ખર્ચ અને સ્થિર ખર્ચ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો જે ખર્ચ છે એ જોઈશું. થેન્ક યુ.